Hello friends, 901 Project Management Practices and Evaluation સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરના ટોપિક્સની આપણે ફર્સ્ટ ચર્ચા કરીશું. રાઈટ, તો આજના લેક્ચરની અંદર તમે જે ટોપિક સ્ટડી કરવાના છો તો એ છે મેનેજિંગ પ્રોજેક્ટ ટીમ. મેનેજિંગ પ્રોજેક્ટ ટીમ. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પ્રોજેક્ટ મેનેજર ઓર ટીમ લીડર જે ડેવલપિંગ પ્રોજેક્ટ ટીમ માટે રિસ્પોન્સિબલ છે, તો પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રોજેક્ટ મેનેજરની રિસ્પોન્સિબિલિટી એન્ડ કયા સ્ટેપ એઝ અ લીડર ટીમ ડેવલપિંગ માટે પરફોર્મ કરવાના હોય છે એની ચર્ચા કરીએ. રાઈટ, તો આજનો જે ટોપિક છે મેનેજિંગ પ્રોજેક્ટ ટીમ, તો ઇફેક્ટિવલી પ્રોજેક્ટ ટીમ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર આપણે ફર્સ્ટ એસ્ટાબ્લિશ અ બેલેન્સ ટીમ. કેવી ટીમ કેવી ટીમ ડેવલપ કરવી પડશે? તો ફર્સ્ટ જે સ્ટેપ છે ફોલો કરવાનું, તો એસ્ટાબ્લિશિંગ બેલેન્સ ટીમ. સેકન્ડ, એન્શ્યોર clarity and buy into project objective. Into project objectives. તો સેકન્ડ જે સ્ટેપ છે તો એન્શ્યોર ક્લેરિટી એન્ડ બાય into project objective. Third, ensure line management support. Line management support. Then establish team code. Establish team code. Then recognize the stage of team development. The stage of team development. Right? ડેવલપમેન્ટના સ્પેલિંગમાં મિસ્ટેક થઈ છે, એટલી સાઇટ ડાઉન કરવામાં આવે છે. એટલે સિક્સ સ્ટેપ છે યુઝ ફેસિલિટેટર ફોર ક્રિટિકલ meeting. Right? Then 7 છે internal and external network no usage and communicate with stakeholder, plan how to celebrate the project team success and review the team learning on regular basis. તો આ જે સ્ટેપ છે એ ટીમ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે રિયલ ટાઈમ સિસ્ટમની અંદર. રાઈટ, તો એના
આપણે ફેઝિસની વાત કરી. સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો આપણે કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ટીમ મેનેજમેન્ટ પ્રોસેસ પ્લાન, ડુ, ચેક, એડેપ્ટ એઝ અ ઇનપુટ તમારે કયા ઇન્વોલ્વ કરવાના રહેશે, રાઈટ? તો એની આપણે ચર્ચા કમ્પ્લીટ કરી હતી, રાઈટ? એન્ડ સેકન્ડ જે ફેઝ છે, રાઈટ? તો ટીમ આઈડેન્ટિફિકેશન કોને કરવાનું રહેશે? ટીમ આઈડેન્ટિફિકેશન મિત્રો પહેલાં આપણે જે ઓવરવ્યૂ છે એ મેળવી લઈશું પ્રોપરલી. ડેવલપિંગ પ્રોસેસ, રાઈટ? તો એનું કમ્પ્લીશન કરીશું, રાઈટ? ધેન આફ્ટર મેનેજિંગ જે પ્રોસેસ છે એને આપણે કન્ટિન્યુ કરીશું, રાઈટ? તો ટીમ બિલ્ડિંગ પ્રોસેસની અંદર જે ડેવલપિંગ કરીએ છીએ, રાઈટ? તો એ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે આ ચાર્ટ થ્રુ તમને સમજાશે, રાઈટ? ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ પ્રોવાઈડ કરેલો છે. પ્રોજેક્ટ મેનેજર, ધેન પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ન્યુટ્રિશન મેનેજર, અકાઉન્ટ એડમિનિસ્ટ્રેટર, હેલ્થ મેનેજર, M&E કોઓર્ડિનેટર, રાઈટ? તો એમના અંડરમાં હિરાર્ચિકલ સ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયેલું હોય છે, રાઈટ? તો ટીમનું આઈડેન્ટિફિકેશનની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપ જે છે ટીમ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે એની અંદર ફર્સ્ટ સ્ટેપ કહી શકાય કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક એન્ડ મેથોડોલોજી આપણે જે એક્સેસ કરીએ છીએ એની મદદથી ક્લેરિટી એન્ડ ફોકસ બંને અપ્લાય કરી શકાશે એન્ડ પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કરવામાં આવશે, રાઈટ? તો બેલેન્સ ટીમ એસ્ટાબ્લિશ કરવા માટે ફર્સ્ટ ટીમનું આઈડેન્ટિફિકેશન જરૂરી છે. તો ફર્સ્ટ જે સ્ટેપ છે ટીમ મેનેજમેન્ટ પ્રોસેસની અંદર આઈડેન્ટિફાય ધ સ્કિલ નેસેસરી ટુ પરફોર્મ ઈચ પ્રોજેક્ટ એક્ટિવિટી. જે પણ પ્રોજેક્ટની એક્ટિવિટી છે, રાઈટ? તો એ પ્રોજેક્ટની એક્ટિવિટી વાઇઝ સ્કિલ પર્સન ઓર્ગેનાઇઝેશન પાસે અવેલેબલ હોવા જરૂરી છે. તો એને કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે? તો આઈડેન્ટિફિકેશન ઓફ ટીમ મેમ્બર ગોઝ બિયોન્ડ ધ ટેકનિકલ સ્કિલ એન્ડ ઇન્ક્લુડ અધર ફેક્ટર. તો ટેકનિકલ સ્કિલ જે છે એની સાથે અમુક બાબતો એઝ અ એમ્પ્લોય રિક્વાયર હોય છે, રાઈટ? તો ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટની અંદર આ પ્રોસેસ જનરેટ કરવામાં આવે છે જેની મદદથી પ્રોજેક્ટ રોલ્સ, રિસ્પોન્સિબિલિટી એન્ડ અસાઇનમેન્ટ વાઇઝ જે ગિવન રિસ્પોન્સિબિલિટી છે પર્ટિક્યુલર પર્સનની એના સ્કિલને આઈડેન્ટિફાઈડ કરી શકાય. તો સ્કિલ આઈડેન્ટિફિકેશન મીન્સ વોટ? તો સ્કિલ આઈડેન્ટિફિકેશનની જે પ્રોસેસ છે
એ પ્રોસેસ ટીમ આઈડેન્ટિફિકેશન સાથે સંકળાયેલી છે એન્ડ જે પણ ડોક્યુમેન્ટ્સની અંદર પ્રોજેક્ટ રિગાર્ડિંગ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે WBS સિસ્ટમ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એઝ અ પાર્ટ. તો એ ઇન્ફોર્મેશન વાઇઝ પ્રોજેક્ટની અંદર સ્કિલ પર્સન નીડેડ છે. પ્રોજેક્ટ મેનેજર જે છે એ આ લિસ્ટ ડેવલપ કરશે રિક્વાયર સ્કિલ પર્સન, રાઈટ? જે તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો સ્કિલ રિક્વાયરમેન્ટ ટેબલની અંદર M&E સ્પેશિયાલિસ્ટ એ કેવી રીતે મેઝર કરવામાં આવશે? તો ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ એન્ડ ટેકનિકલ સ્કિલ એ પર્સનની અંદર અવેલેબલ છે કયા એના થ્રુ મેઝરમેન્ટ કરવામાં આવશે. IT સ્પેશિયાલિસ્ટ એઝ ડ્રાઈવર, M&E સ્પેશિયાલિસ્ટ, રાઈટ? તો પ્રોપરલી સ્કિલ આઈડેન્ટિફાઈડ કરીને એવી ટીમ ડેવલપ કરવાનું જરૂરી છે, એવી બેલેન્સ ટીમ ડેવલપ કરવી ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ આઈડેન્ટિફાઈડ પ્રોજેક્ટ ટીમ મેમ્બર with both the right technical expertise as well as broad spectrum of communication and thinking style. તો ટેકનિકલ એક્સપર્ટાઇઝની સાથે સાથે કમ્યુનિકેશન પ્રોપરલી કરી શકે એવા એન્ડ થિંકિંગની જે સ્ટાઇલ છે એ પણ બ્રોડ હોવી જોઈએ એમ્પ્લોયની અંદર, રાઈટ? તો ધીસ બેલેન્સ કેન આઈડેન્ટિફાઈ through past questionnaire that potential project team member may have taken. જે પણ ટીમ મેમ્બર છે એમને પાસ્ટ ટાઈમની અંદર જે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે એના અકોર્ડિંગ એમને ક્વેશ્ચનાયર કરવામાં આવશે, રાઈટ? અહીંયા એક્ઝામ્પલ તમને પ્રોવાઈડ છે. તો એક્સપિરિયન્સ, એજ્યુકેશન, ટ્રેનિંગ, સર્ટિફિકેટ એના એન્ડ ક્વેશ્ચનાયરથી એ જે પર્સનનો એક્સપિરિયન્સ એના સ્કિલની માહિતી ઇઝીલી મેળવી શકાય છે, રાઈટ? તો જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે તો એ ઓર્ગેનાઇઝેશન ચાર્ટની અંદર ઇઝીલી આપણે એન્શ્યોર ક્લેરિટી એન્ડ બાય ઇનટુ ધ પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ, પ્રોજેક્ટના ઓબ્જેક્ટિવ વાઇઝ એના જે સ્કિલ પર્સન છે એવી ટીમ જે છે એનું ડેવલપમેન્ટ થઈ શકે છે. તો experience level of project team members, each person need to be totally clear and committed to achieve the project objective. દરેકે દરેક જે એમ્પ્લોય છે અધરવાઇઝ જે પ્રોજેક્ટના ટીમ મેમ્બર છે એ ટીમ મેમ્બર ક્લિયર એન્ડ કમિટેડ જે પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ છે એ એમના માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ, રાઈટ? એ જરૂરી છે, અધરવાઇઝ પ્રોપરલી વર્ક પરફોર્મ થઈ શકશે નહીં. પ્રોવાઇડિંગ ટીમ વિથ ઓપોર્ચ્યુનિટી ટુ રેઝ કન્સર્ન, જે પણ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે ટીમ મેમ્બરને તો એના કન્સર્ન તો અર્લી પ્રોજેક્ટની અંદર કોઈ ઇસ્યુ થયો હોય પબ્લિકલી અધરવાઇઝ પ્રાઇવેટલી તો એને અવોઇડ કરી
એ નેગેટિવ ઇફેક્ટ જે છે એની સાથે પર્ટિક્યુલર એમ્પ્લોયનું કમિટમેન્ટ હોવું જોઈએ, રાઈટ. તો સેકન્ડ, જે પણ ટીમ મેમ્બર છે એમનું પોતાનું જે વર્ક છે પ્રોજેક્ટની અંદર એ ઓબ્જેક્ટિવ ક્લિયર હોવા જોઈએ, રાઈટ. ધેન થર્ડ, એન્શ્યોર લાઇન મેનેજમેન્ટ સપોર્ટ, એટલે કે જે ઓર્ગેનાઇઝેશન થ્રુ જે પ્રોજેક્ટ મેનેજર થ્રુ ટીમ મેમ્બર સિલેક્ટ કરવામાં આવેલા છે, તો એ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાંથી સિલેક્ટેડ થયેલા હશે, રાઈટ. તો when selecting project team members from different departments, it is critical to gain their line managers support and commitment to the project. તો જ્યારે આવી સિચ્યુએશન અકર થયેલી હોય છે એટલે કમ્યુનિકેશન જે પ્રોસેસ છે એ થોડી ક્રિટિકલ હોય છે, and project and time the project member will need to allocate project meeting. એના રિગાર્ડિંગ પ્રોજેક્ટ લીડર હોય એ પ્રોજેક્ટ મીટિંગ અરેન્જ કરે છે રિસર્ચ કરવા માટે એન્ડ એમની જે અગ્રીએડ એક્શન્સ છે તો એ એક્શન્સ એની અંદર શો અપ થશે. Identify with line manager any potential area or time of conflict with the team member, job or personal commitment. તો જે લાઇન મેનેજર છે, રાઈટ, તો એ પોટેન્શિયલી એરિયા વાઇઝ કોઈ ટાઈમ કોન્ફ્લિક્ટ હશે ટીમ મેમ્બર સાથે તો એને ત્યાં જ કમિટમેન્ટ કરવાનું જરૂરી રહેશે. હવે મિત્રો અહીંયા પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ચાર્ટની અંદર તમને રિલેશનશિપ એન્ડ રિપોર્ટિંગની જે પ્રોસેસ છે એ સમજાવવામાં આવેલી છે. તો પ્રોજેક્ટ મેનેજર સાથે ડિરેક્ટલી જે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટના જે મેનેજર છે એ સંકળાયેલા હોય છે. ન્યુટ્રિશન મેનેજર, એકાઉન્ટન્ટ એડમિનિસ્ટ્રેટર, હેલ્થ મેનેજર, M&E કોઓર્ડિનેટર, રાઈટ. તો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ પર્સન ને લાઇન ચાર્ટમાં સેટ કરીને એમની સાથે વર્ક કમ્પ્લીટ કરવું સપોર્ટિવલી એ થોડું કોમ્પ્લિકેટ રહે છે, પણ પ્રોપરલી ઓર્ગેનાઇઝેશનની અંદર આ વર્ક પરફોર્મ થતું હોય છે. તો આ જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ વાઇઝ જે મેનેજર એન્ડ ટીમ ડિઝાઇન કરવામાં આવે છે તો એમને એક કોડ એલોકેટ કરેલો હોય છે, સમજીએ આપણે, રાઈટ. શેડ્યુલ પ્રોવાઈડ કરવા માટે. તો એસ્ટાબ્લિશ ટીમ કોડ કેવી રીતે જાણી શકાશે કે કયા ડિપાર્ટમેન્ટના આ એમ્પ્લોયી છે, અધરવાઇઝ સ્ટાફ છે, રાઈટ. તો એના માટે એમને શું એલોકેટ કરવામાં આવે છે? એસ્ટાબ્લિશ અ ટીમ કોડ. તો ફર્સ્ટ, પ્રોજેક્ટ ટીમ meeting draw on the group to identify the behaviors that will help the project team. પ્રોજેક્ટ ટીમ મેમ્બર માટે મીટિંગની અંદર જે પણ ગ્રુપના સ્ટાફ મેમ્બર છે એમને આઈડેન્ટિફાઈડ કરવા માટે આ ટીમ કોડ અલોકેટ કરવામાં આવે એન્ડ એની મદદથી સિમ્પલી
પ્રોજેક્ટ લીડર એ એમ્પ્લોયની ઇન્ફોર્મેશન ગેઇન કરી શકે છે, રાઈટ. So this can then be typed up and circulated to the team and used as reminder at start of each meeting. જે પણ મીટિંગ કન્ડક્ટ કરવામાં આવેલી છે તો ટીમ મેમ્બર જે છે એમને ફ્લિપ ચાર્ટ પેપર અલોકેટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ કોઈ વેરિયન્સ શો અપ થાય એમના બિહેવિયરની અંદર તો એ ચેલેન્જીસ રિફર કરીને એ ટીમ કોડ અલોકેટ કરવામાં આવતો હોય છે પર્ટિક્યુલર એમ્પ્લોયને, રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. ફિફ્થ જે સ્ટેપ છે એની વાત કરીએ તો રિકોગ્નાઇઝ ધ સ્ટેજીસ ઓફ ટીમ ડેવલપમેન્ટ. તો જે ટીમ ડેવલપ કરી મિત્રો એના મેનેજમેન્ટ માટે એમને જે અસાઇનમેન્ટ શિડ્યુલ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. જે પર્ટિક્યુલર પ્રોજેક્ટના મેમ્બર છે એમનો રોલ આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે ને એના અકોર્ડિંગ ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ રેડી કરવામાં આવે છે. એના પછીનું જે સ્ટેપ છે તો પ્રોજેક્ટના યુટિલાઇઝ માટે જે રિસોર્સિસ છે એ ચોક્કસ રિસોર્સિસની માહિતી પ્રિપેર કરવામાં આવે એન્ડ એના માટે ટીમ અસાઇનમેન્ટ શેડ્યુલ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. તો ફિફ્થ જે સ્ટેપ છે તો રિકોગ્નાઇઝ ધ સ્ટેજ ઓફ ટીમ ડેવલપમેન્ટ. ઓલ જે ટીમ મેમ્બર છે એમના ડિફરન્ટ જે સ્ટેજીસ છે ડેવલપમેન્ટ માટેના તો એમના પરફોર્મન્સને પીક કરીને એમના સ્કિલ વાઇઝ એક્સપિરિયન્સ વાઇઝ જે પર્ટિક્યુલર ટીમ મેમ્બર છે એમના ડાયનેમિક ગ્રુપ દરેક ટીમના ડેવલપ કરવામાં આવે છે. એન્ડ you will need to adapt leadership style to each of these stage to ensure you get team quickly and effectively through the first three stages: forming, storming and norming. તો મેક્સિમમ પરફોર્મન્સ પરથી આ ટીમ લીડર સર્ચ કરવામાં આવે. સિક્સ સ્ટેજની વાત કરીએ તો યુઝ ફેસિલિટેટર ફોર ક્રિટિકલ મીટિંગ. તો ન્યુટ્રલ ફેસિલિટેટર to help the project team get underway progress at critical stage. And જે decision making otherwise જે આઈડિયા ન્યૂ પ્રોજેક્ટ ટીમ ડેવલપ કરવા માટે ઇમિડિયેટલી હેલ્પ કરે છે. એન્ડ પોતાના જે ઓન સ્કિલ છે ગ્રુપ મેમ્બરની અંદર કમ્યુનિકેટ થઈને બેસ્ટ પ્રોજેક્ટ ટીમ ડિઝાઇન કરવામાં આવે છે. તો આ જે પ્રોજેક્ટ ટીમ મેમ્બર છે એના ગ્રુપ એસ્ટાબ્લિશથી પ્રોજેક્ટની અંદર who else could help you with your project objective. તો જે રિસર્ચ છે કોઈ પણ ઇન્ફોર્મેશન માટે તો એ પ્રેક્ટિસથી રિસર્ચ કરી શકાય. તો એને લર્ન કરીને પાસ્ટ
એક્સપિરિયન્સ પરથી એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે. હોલ જે ઓર્ગેનાઇઝેશન છે એ આ રીતે વર્ક પરફોર્મ થતું હોય છે. તો મિત્રો જે અસાઇનમેન્ટ છે એન્ડ મંથ વાઇઝ જે એમને એક્ટિવિટી પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે પર્ટિક્યુલર ટીમ મેમ્બરને, તો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ. ટીમ અલોકેશન મેટ્રિક્સની અંદર તમને જે ટાઈમ પીરિયડ રિસોર્સિસ એક્સેસ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવેલો હોય છે પર્ટિક્યુલર period of time. Resources allocation matrix portrays the number of hours per week that all staff is assigned to project and total work hours. જે પણ એમ્પ્લોય છે, જે પણ ટીમ મેમ્બર છે એમને અલોકેટ કરવામાં આવેલું છે કે પર વીકની અંદર કેટલા અવર્સ એમને પ્રોજેક્ટની અંદર કામ કરવું. The project manager can identify the resources and that are working more than 40 hours per week એ responsibility provide કરવામાં આવે છે, રાઈટ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જોબ ડિસ્ક્રિપ્શનની. તો એઝ અ આઉટપુટ આપણને ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર જે ન્યૂ પોઝિશન એન્ડ ઓપન પોઝિશન that cannot be filled with organization resources. Job description usually follow organization human resources guideline. જે જોબ ડિસ્ક્રિપ્શન છે એ કઈ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે? તો ઓર્ગેનાઇઝેશન જે હ્યુમન રિસોર્સિસ એક્સેસ કરી રહ્યા છે તો એ ગાઈડલાઈન એન્ડ પ્રોસિજર અકોર્ડિંગ પરફોર્મ કરવામાં આવે. પ્રોજેક્ટ મેનેજર્સ રોલ ઇઝ વર્ક વિથ HR યુનિટ. પ્રોજેક્ટ મેનેજરનો જે રોલ હોય છે તો એ HR યુનિટનો પાર્ટ એન્ડ ડેવલપ જોબ ડિસ્ક્રિપ્શન including qualification, experience, technical skill, soft skill, and any other relevant information needed to help identify and recruit the best candidate for the job. તો જે ચૂઝ કરવામાં આવે છે પર્સનને, આપણે એક એક્ઝામ્પલ જોયું પ્રોજેક્ટ મેનેજર એઝ એ, તો એ HR યુનિટની અંદર વર્ક પરફોર્મ કરતા હોય છે એન્ડ એમની જે સિલેક્શન પ્રોસેસ છે તો એમના ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, ટેકનિકલ સ્કિલ, સોફ્ટ સ્કિલ એન્ડ એની અધર રિલેવન્ટ ઇન્ફોર્મેશન જરૂરી છે આ રોલ, આ જોબ માટે જે પર્સન છે એને આઈડેન્ટિફાઈડ કરવા માટે, રાઈટ. તો ગુડ જોબ જે ડિસ્ક્રિપ્શન છે તો એની અંદર જે કન્ટેન્ટ એનો પર્પઝ જે છે એ પર્ટિક્યુલર રોલ અસાઇન કરવા માટે પર્ટિક્યુલર એમ્પ્લોયને એના વાઇઝ એમને રિસ્પોન્સિબિલિટી અલોકેટ કરવામાં આવશે. દેન ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ ડિઝાઇન કરવામાં આવશે, એની અંદર ડિટેલ્સ હશે, રિપોર્ટિંગ, રિલેશનશિપ એન્ડ ટેકનિકલ સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ પર્સનની ત્યાં જરૂરિયાત રહેશે. તો એના અકોર્ડિંગ રિલેવન્ટ ક્વોલિફિકેશન પરફોર્મ થશે જોબ થ્રુ એન્ડ એ ક્રાઇટેરિયા વાઇઝ પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરવામાં આવશે. તો
વર્કિંગ કન્ડિશન ઇન્ક્લુડિંગ ટ્રાવેલ ટાઈમ. આપણે હમણાં જે ચાર્ટ જોયો મિત્રો, તો એની અંદર જે રિસોર્સિસ એન્ડ ટાઈમ પીરિયડ, કેટલા હવર્સ તમારે વર્ક પરફોર્મ કરવાનું છે એની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. તો જોબ ડિસ્ક્રિપ્શનની અંદર જે પણ પ્રોજેક્ટ માટે પોટેન્શિયલ એપ્લિકન્ટ પર્સન છે, તો એ પર્સને પ્રોજેક્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન, પ્રોજેક્ટ મેનેજર એન્ડ ઓર્ગેનાઇઝેશન થ્રુ જે ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે એનું એનાલાઇઝ એન્ડ એના જે જોબ ફંક્શન છે એને પ્રોપરલી ફોલોઅપ કરવા પડશે, રાઈટ. તો એના અકોર્ડિંગ ટીમ રિક્રુટમેન્ટ પ્રોસેસ પરફોર્મ થાય છે. પ્રોજેક્ટ મેનેજર must work with other unit in organization during the team requirement process. પ્રોજેક્ટ મેનેજર નું જે વર્ક છે, તો એ અધર યુનિટ જે ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક પરફોર્મ કરતા હોય એની સાથે પણ સંકળાયેલા હોય છે, રાઈટ. ટીમ રિક્રુટમેન્ટ પ્રોસેસ. તો ટીમ રિસોર્સિસ જે ઓર્ગેનાઇઝેશનની ઇનસાઇડ એન્ડ આઉટસાઇડના યુઝ કરવામાં આવે છે, તો પ્રોજેક્ટ મેનેજર જરૂરિયાત પ્રમાણે જે હ્યુમન રિસોર્સિસ છે સિલેક્ટિંગ કરે છે એન્ડ ઓર્ગેનાઇઝેશનની અંદર જે ટીમ રિક્રુટમેન્ટ ગુડ સ્ટાફિંગ પ્લાન describing number and type of people currently working in organization એ માહિતી ગેઇન કરે છે એન્ડ એના વાઇઝ ટીમનું બિલ્ડઅપ થતું હોય છે, રાઈટ. તો ટીમ બિલ્ડઅપ પ્રોસેસ આફ્ટર જે ઇન્ટરનલ એન્ડ જે રિસ્પોન્સિબિલિટી અસાઇનમેન્ટ મેટ્રિક્સ વાઇઝ પ્રોજેક્ટ વર્ક ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે WBS એક્ટિવિટી એન્ડ સ્ટાફ 1, સ્ટાફ 2, સ્ટાફ 3, સ્ટાફ 4, સ્ટાફ 5, સ્ટાફ 6, સ્ટાફ 7 એ લોકોને જે ટાઈમ અલોકેટ કરવામાં આવ્યો હતો, તો એ પ્રોજેક્ટની અંદર કેટલા ટીમ મેમ્બર થ્રુ 100% વર્ક કમ્પ્લીટ થયું છે, અમુકનું 30% થયું છે, અમુકનું 70% થયું છે. તો અહીંયા ક્રાઇટેરિયા વાઇઝ તમે એ વર્ક જોઈ શકો છો, રાઈટ. હવે આપણે જે ટીમ બિલ્ડિંગ પ્રોસેસ છે, તો એ પ્રોસેસની અંદર ગ્રુપ ઓફ પીપલ ને ડિફરન્ટ જે માણસો ઇન્ટરેસ્ટેડ હોય છે, એક્સપર્ટ હોય છે, એનું બેકગ્રાઉન્ડ એમનું એ પ્રોજેક્ટ માટે એ વર્ક સાથે ઇન્ટિગ્રેટેડ હોય છે, તેવી ટીમ બિલ્ડઅપ કરવા માટે આપણે ટીમ ડેવલપમેન્ટ પ્રોસેસ એનો ગોલ સમજ્યા આગળ, રાઈટ. ડિટેલની અંદર કોઈ જરૂર છે નહીં મિત્રો, મેં ઓવરવ્યૂ તમને પ્રોવાઈડ કરેલો છે. તો યુઝ ઓલ ઇન્ટરનલ એન્ડ external network. So with the project team established early on in the project, who else could help you with your project objective. એટલે કે તમારી સાથે જે મેમ્બર્સ, ટીમના જે મેમ્બર્સ છે, એ જે ટીમ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે, તો એ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા માણસોનો ઓબ્જેક્ટિવ
ઓલનો સેમ છે, બટ એક્ટિવિટી વાઇઝ એમને ડિફરન્ટ વર્ક અલોકેટ કરવામાં આવે છે, રાઈટ. તો હેલ્પ જોતી હશે એકબીજાને તો ઇઝીલી થઈ શકશે બીકોઝ સ્કિલ પર્સન આર ધેર. સો રાઈટ, ધેન જે પણ ટીમનું પરફોર્મન્સ ચેક કરવા માટે પ્રોજેક્ટ મેનેજર with an opportunity to access how the project team and individual member has contributed project goals. જે પ્રોજેક્ટની અંદર વર્ક પરફોર્મ કરી રહ્યા છે માણસો પ્રોજેક્ટને કમ્પ્લીશન માટે એના જે ફંક્શન્સ છે એના માટે ઇન્ડિવિડ્યુઅલી કેટલું કોન્ટ્રીબ્યુશન છે એ પરફોર્મન્સ ચેક થશે, રાઈટ. And successfully team performance is a critical to achieve project objective and goal. તો ટીમ બેઝ એક્ટિવિટીના થ્રુ ટીમનું પરફોર્મન્સ મેજર કરવામાં આવે છે. તો ઇન્ટરનલ પ્રોસેસ કન્ડક્ટ કરવામાં આવે છે એઝ અ પરફોર્મન્સ ઇવેલ્યુએશન તરીકે, રાઈટ. એન્ડ each organization focus and strategy of this thing, right. નાઇન્થની અંદર જોઈએ સ્ટેજની અંદર તો પ્લાન હાઉ ટુ સેલિબ્રેટ ધ પ્રોજેક્ટ ટીમ સક્સેસ. સક્સેસ ટીમ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે તો હેલ્પિંગ ધ ટીમ વિઝ્યુઅલાઇઝ સક્સેસ એટ ધ ઓફસેટ ઓફ ધ પ્રોજેક્ટ. જે ટીમ છે એને વિઝ્યુઅલાઇઝ કરવા માટે આ ઇવેલ્યુએશન એમની પરફોર્મન્સ ઇવેલ્યુએશન પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ એનો જે ઓબ્જેક્ટિવ છે એ being defined, clarified and conveyed will increase your success rate and make the project team member feel valued from beginning and they're more likely to respond well featured challenges. તો આ જે ઇવેલ્યુએશન કેમ કરવામાં આવે છે પરફોર્મન્સ માટેની ટીમ પરફોર્મન્સ ઇવેલ્યુએશન પ્લાન ડિઝાઇન કેમ કરવામાં આવે છે કે જે પણ ટીમ મેમ્બર એ પ્રોજેક્ટ સાથે વર્ક પરફોર્મ કરી રહ્યા છે અને સક્સેસફુલી એમને વર્ક કમ્પ્લીટ કર્યું છે તો નેક્સ્ટ ટાઈમ એમનું સિલેક્શન જલ્દી થશે, રાઈટ. તો ઓર્ગેનાઇઝેશનની અંદર આ ઇન્ટરનલ જે પ્રોસેસ છે એનું બહુ ધ્યાન રાખવામાં આવે છે બીકોઝ એના થ્રુ સીધી અસર ઓર્ગેનાઇઝેશનના વર્ક પર અફેક્ટ થાય. તો પ્રોજેક્ટ ને આ સક્સેસને સેલિબ્રેટ કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન દ્વારા એન્ડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જેટલા પણ કી એટ્રીબ્યુટર્સ છે એન્ડ પ્રોજેક્ટના સ્પોન્સર પર્સન હોય એ પ્રેઝન્ટ રહીને ટીમને પર્સનલી એપ્રિશિએટ એન્ડ થેન્ક્સ પ્રોવાઈડ કરે છે, રાઈટ. નેક્સ્ટ જે સ્ટેપ્સ છે એની વાત કરીએ તો રિવ્યુઇંગ ધ ટીમ લર્નિંગ ઓન રેગ્યુલર બેઝિસ. તો રેગ્યુલર જે રિવ્યુઝ છે શિડ્યુલ વાઇઝ પ્રોજેક્ટ પ્લાનની અંદર પ્રોજેક્ટ ટીમ મેમ્બરનું જે વર્ક છે વેરી ઇફેક્ટિવ મેનરની અંદર પરફોર્મ થતું હોય છે એન્ડ એના જ કારણે
ટીમનો જે સ્પિરિટ છે એ ડેવલપ કરવામાં હેલ્પફુલ થાય છે. અલ્ટિમેટલી જે કમિટમેન્ટ હોય છે પ્રોજેક્ટ માટે, તો એ જે કમિટમેન્ટ પરથી રિવ્યુ મળે છે, રાઈટ? તો સિલેક્ટિંગ સમ સિમ્પલ ક્વેશ્ચન્સ as a part learning review could help project. તો જે કોન્ફ્લિક્ટ છે એનું મેનેજમેન્ટ, એટલે કોન્ફ્લિક્ટ ઇઝ બેઝિક એલિમેન્ટ ઓફ હ્યુમન બિહેવિયર and inevitable in projects that involve interaction between people and group. તો કોન્ફ્લિક્ટ કેવી રીતે ક્રિએટ થાય છે? તો ડિગ્રી that level of diversity and interaction to complete project activity also increase. રાઈટ? કોન્ફ્લિક્ટ ઇન્ક્રીઝ કેવી રીતે થાય છે? તો જે ડિગ્રી અલોકેટ કરવામાં આવેલી છે, રાઈટ, જે પણ પર્સન વર્ક પરફોર્મ કરી રહ્યા છે, તો બિગિનિંગની અંદર પ્રોજેક્ટની અંદર એમનું જે વર્ક છે એ પરફોર્મ કેવી રીતે થતું હોય છે? તો મિનિમમ ધેન એક્સપિરિયન્સ જેમ જેમ યર પાસ થશે એમ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન એ જે તે સ્કિલ પર્સનને હેન્ડલ કરવી પડશે. તો જે કોન્ફ્લિક્ટ છે એના ટાઈપ પ્રોવાઈડ કરેલા છે: સ્ટ્રક્ચરલ કોન્ફ્લિક્ટ, ટેકનિકલ કોન્ફ્લિક્ટ એન્ડ પર્સનાલિટી કોન્ફ્લિક્ટ. સ્ટ્રક્ચરલ કોન્ફ્લિક્ટની વાત કરીએ તો ડીલ વિથ પાવર, પ્રાયોરિટી, ઓબ્જેક્ટિવ, રિસોર્સિસ એન્ડ પોલિટિક્સ સંકળાયેલા છે, રાઈટ? દેન ટેકનિકલ કોન્ફ્લિક્ટની વાત કરીએ તો ડિફરન્સીસ, ટેકનિકલ જે અપ્રોચીસ, ઓપિનિયન મળે, જે તે પર્સન ટેકનિકલ પર્સન ત્યાં વર્ક પરફોર્મ કરી રહ્યા છે, તો એમના ડિફરન્ટ ઓપિનિયન્સ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એમની મેથોડોલોજી અલગ અલગ હશે એન્ડ એના વાઇઝ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવશે. તો એ પણ એક કોન્ફ્લિક્ટ છે. તો પર્સનાલિટી કોન્ફ્લિક્ટ અરાઇઝ મોસ્ટલી ફ્રોમ બિહેવિયર, સોશિયલ એન્ડ કલ્ચરલ ડિફરન્સીસ. કારણ કે ત્યાં એક કરતાં વધારે માણસો એઝ અ ટીમ મેમ્બર વર્ક કરે છે એન્ડ એમનું સોશિયલ, કલ્ચરલ ડિફરન્સીસના કારણે એમના બિહેવિયરની અંદર પણ અસર જોવા મળે. તો પ્રોજેક્ટ મેનેજર કેન યુઝ ડિફરન્ટ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન મોડ એન્ડ અપ્લાય them according to specific situation. તો એને રિકોગ્નાઇઝ કરવા માટે જે પ્રોજેક્ટ મેનેજર છે એના રિઝોલ્યુશન મોડલ વાઇઝ પરફોર્મ કરે છે એક્ટિવિટી: ફોર્સિંગ, અવોઇડિંગ, અકોમોડેટિંગ, કોમ્પ્રોમાઇઝિંગ, કોલેબોરેટિંગ, રાઈટ? તો આ જે 5 અપ્રોચ છે, જોઈએ આપણે વન બાય વન. અવોઇડિંગ રિફર ટુ રિફ્યુઝલ ટુ ડીલ with conflict or ignoring conflict as a much as possible. તો અવોઇડિંગ જે અપ્રોચ છે, તો અમુક ટાઈમ એની જરૂરિયાત હોય છે, યુઝફુલ સાબિત થાય છે, કે એને એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો ટ્રાય કરીએ કે ડિફિકલ્ટ ડિસિઝન ઇન અ હોપ the cause of conflict will just go away and take care of itself.
તો સક્સેસફુલ પ્રોજેક્ટના કમ્પ્લીશન માટે અમુક બાબતોને અવોઇડ કરવી જરૂરી છે. પર્ટિક્યુલર ટીમ મેમ્બર accommodating involve disagreement avoiding and emphasize areas of mutual accord mutual understanding જે છે એમ્પ્લોયની વચ્ચે. So this approach appropriate initiate a positive start and avoid any increase in conflict. Right? Collaborating જે ટેકનિક છે તો એની અંદર મલ્ટિપલ આઈડિયાઝ મલ્ટિપલ વ્યૂ પોઈન્ટ જે પીપલના પર્સપેક્ટિવ છે પર્ટિક્યુલર પર્સનના પર્સપેક્ટિવ હોય છે તો એ પર્સપેક્ટિવ થ્રુ પ્રોજેક્ટની જે સિચ્યુએશન છે એને ઇમ્પોર્ટન્ટલી કમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે એટલે કે પાર્ટીઝ થ્રુ જે વર્ક ઇન્વોલ્વ કરવામાં આવેલું છે તો એના અલ્ટરનેટિવ સોલ્યુશન એન્ડ બેઝ સોલ્યુશન ફાઉન્ડ કરવા માટે સિંગલ ઇન્ડિવિડ્યુઅલ ડિસિઝનની જરૂર હોય છે. રાઈટ? જે પ્રોજેક્ટ મેનેજરે પરફોર્મ કરવાનું હોય છે. કોમ્પ્રોમાઇઝિંગ is a method to find balance by offering something in return. It involves using negotiation and searching for solutions that bring some degree of satisfaction to both parties. જે પ્રોજેક્ટ મેનેજર છે એન્ડ અધર મેનેજર છે રાઈટ તો એમની વચ્ચે ઘણા બધા કોન્ફ્લિક્ટ થતા હોય છે અને કોમ્પ્રોમાઇઝ કરીને પ્રોજેક્ટનું જે વર્ક છે એ હેડ કરવું પડે ટેમ્પરરી બંને પાર્ટીએ કોમ્પ્રોમાઇઝ કરવાનું રહેતું હોય છે રાઈટ એન્ડ એ રીતે સિચ્યુએશન હેન્ડલ થતી હોય છે. તો લાસ્ટ જે મેનેજિંગ પરફોર્મન્સ પ્રોબ્લેમ અકર થતા હોય છે દરેકે દરેક પ્રોજેક્ટ ટીમ એન્ડ જે મેમ્બર્સ છે એમના પરફોર્મન્સ રિગાર્ડિંગ જે એક્સપેક્ટેશન હોય છે પ્રોજેક્ટ મેનેજરની તો એની અંદર પ્રોબ્લેમ્સ અકર થતા હોય છે બટ બિફોર રનિંગ જે સિસ્ટમ છે તેના કન્ક્લુઝન એઝ અ પનિશમેન્ટ વોર્નિંગનો યુઝ કરીને પ્રોજેક્ટ મેનેજર એ પરફોર્મન્સ પ્રોબ્લેમને શોર્ટ આઉટ કરી શકે છે ઇઝીલી. તો ફર્સ્ટ સ્ટેપ બિફોર ટ્રાઇંગ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમના સોલ્યુશન મેળવ્યા પહેલાં communicate situation in way and that team member understand. જે ટીમ મેમ્બર છે તો ફર્સ્ટ જે સ્ટેપની અંદર પ્રોબ્લેમના સોલ્યુશન મેળવવા માટે એના માટે એ સિચ્યુએશન છે એને કમ્યુનિકેશનથી શોર્ટ આઉટ કરવા માટે ટીમ મેમ્બરને સમજવા જરૂરી છે એન્ડ એ જે સિચ્યુએશન છે એનું ડિસ્ક્રાઇબિંગ એઝ અ પોઝિટિવ ટોનમાં લેવામાં આવે તો એ જે પ્રોબ્લેમ ક્રિએટ થયેલો છે એનું અડધું સોલ્યુશન તમને મળી જશે. અવોઇડ એની પ્રોબ્લેમ્સ ધેટ કેન રિઝલ્ટ ફ્રોમ પુઅર કમ્યુનિકેશન હોય કોઈ એમ્પ્લોયી સાથે
તો એવી સિચ્યુએશનની અંદર અવોઇડ પણ કરી શકો છો. Project manager should meet with team member and describe the situation using direct and specific language, emotional language, and language that conveys negative tone. તો મિત્રો જે પણ લીડર છે તો એ સ્પેસિફિક લેંગ્વેજ થ્રુ એ પ્રોબ્લેમને શોર્ટ આઉટ ઇઝીલી કરી શકે છે. સેકન્ડ સ્ટેપની અંદર જોઈએ તો determine if proof performance is either caused by lack of motivation પ્રોવાઈડ કરવામાં નહીં આવે તો જે એબિલિટી હશે જે પર્સનની અંદર તો પણ એ ટાસ્ક પ્રોપરલી પરફોર્મ થઈ શકશે નહીં. આ પણ રીઝન હોઈ શકે. થર્ડ સ્ટેપ, if the cause is due to motivation, the project manager should approach the poor performing person how their actual work differs from what is expected. તો કોઈ પર્સનની અંદર પ્રોજેક્ટ મેનેજરને પુઅર પરફોર્મિંગ એના વર્કની અંદર જોવા મળે છે તો એને મોટિવેશન પ્રોવાઈડ કરશે ઓટોમેટિકલી એનું વર્ક એનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે અને જે પ્રોજેક્ટનું ફાઇનલ ગોલ છે એ અચીવ થઈ શકશે. રાઈટ. ફોર્થ સ્ટેપ, if the performance problem is caused by lack of ability, then determine if the person cannot do the task due to lack of skill or knowledge. તો આવી સિચ્યુએશન હોય તો એને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે તો એના જે સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે બેઝ આઈડિયા પ્રોવાઈડ કરવામાં આવે છે અને બેઝિકલી જે સ્કિલ પર્સન હોય તો એ સ્કિલ પર્સનને આઈડેન્ટિફાઈડ કરીને જ રૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે દરેક પ્રોજેક્ટની અંદર. એના અકોર્ડિંગ ટ્રેનિંગ, કોચિંગ એન્ડ મેન્ટરિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફિફ્થ સ્ટેપ, establish the plan that will define what needs to be done and by when to correct the poor performance and develop follow-up time, meet and review. તો ટીમનું જે વર્ક છે એને ઇમ્પ્રૂવ કરવા માટે જે સ્કિલ પર્સન વાઇઝ એમને રોલ એમની જોબ લોકેટ કરવામાં આવતી હોય છે જેનાથી ઇફેક્ટિવ એન્ડ ઇમ્પ્રૂવ વર્ક પરફોર્મન્સ પ્રોજેક્ટની અંદર મેળવી શકાય. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ એન્ડ એઝ અ જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે રાઈટ તો એક્સપ્લેન ઓકે રાઇટ ડાઉન કરજો મિત્રો. જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે એ છે તમારો ડેવલપિંગ પ્રોજેક્ટ ટીમની અંદર તો હાઉ ટુ મેનેજિંગ પ્રોજેક્ટ ટીમ, explain how to managing team, project team, right? Project team as a assignment question, right? Thank you very much.